પાલનપુરની નામાંકિત ગોવિંદા શાળાને ફટકો પડ્યો છે। શાળાના મેનેજમેન્ટ સાથે 11-12 સાયન્સના શિક્ષકોને ડખો થતા 11-12 સાયન્સના યુનિટ 1ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળા છોડી હતી। જો કે શિક્ષકોને પગલે વિદ્યાર્થીઓ પણ શાળા છોડી ગયા હતા અને સ્કૂલ ઓફ સાયન્સના કરાર કરીને બેસી ગયા હતા। જો કે ધોરણ 11ના વિદ્યાર્થીઓએ અધ વચ્ચેથી અભ્યાસ છોડ્યો છે, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાના સમયે અભ્યાસ છોડી અને અન્ય શાળામાં જવાની ફરજ પડી છે। ત્યારે શાળાઓમાં ખેંચતાણી હરીફાઈ વચ્ચે હવે વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઉઠી રહ્યા છે। હું ધોરણ 11C વર્ગ Cમાં ભણું છું અને અમને બીજા દિવસે સવારે મિટિંગમાં બોલાવવામાં આવ્યા અને અમારા સામે અમારા સરને ગદ્દાર કીધું અને એવું કીધું કે તમારા સરો છોડીને જતા રહ્યા સ્કૂલ, બધું ખોટું અમને કીધું અને અમારા એ જ દિવસે અમારા ક્લાસની અંદર નવા જ સરોને ભણાવવા મોકલી દીધા। કઈ સ્કૂલમાં આવું બન્યું? SRV। અત્યારે તમે ક્યાં આવ્યા છો? અત્યારે અમે SOSમાં આવ્યા છે, સ્કૂલ ઓફ સાયન્સ। કેમ અહીંયા આવું પડ્યું? ત્યાં અમને સારા શિક્ષકો ભણાવવામાં આવ્યા જ નહોતા। અમે એક દિવસ જોયું પણ એ શિક્ષકો શું કહી રહ્યા એ જ અમને ખબર નથી પડતી। અમારા સરોને કાઢી દીધા। પહેલાં તો અમને બહુ જ સારું ભણાવતા હતા અમારા સરો, અને અચાનક રાતોરાત અમારા સરોને કાઢી નાખીને એની અમને જાણ પણ નથી। અમે બીજા દિવસે સ્કૂલમાં ગયા અને અમને અચાનકથી બીજા સરો ભણાવવા આવી ગયા, એટલે અમે એમને ભણી જ ન કે અમને કંઈ ખબર જ નથી પડતી। અને અચાનક અમે આવ્યા અને અમારા સરોનું અપમાન કરવાના એટલે અમે સ્કૂલમાં પણ ના ગયા, કારણ કે અચાનક આવી રીતના બીજા શિક્ષકો લાવી દીધા, અમને કંઈ ખબર નથી પડતી। અમને ખબર અમારી જાણ બહાર અમારી મિટિંગ કરવામાં આવી અને એમાં અમારા જ સરોનું અપમાન કરવામાં આવ્યું। અમારી જાણ બહાર અમને ખોટી જ બધી પરિસ્થિતિ કીધી અને ખોટી જ બાબતો કીધી બધી, શ્રીરામમાં। અને અમારા શિક્ષકોને, અમારા જે ગુરુ છે એમને અમારા જ સામે ગદ્દાર કહેવામાં આવ્યા અને અમને સ્કૂલમાં સંસ્કાર આપવાનો જગ્યાએ અમારા ગુરુઓને ગદ્દાર કહેવામાં આવ્યા અને ત્યાંના ટ્રસ્ટીઓ અને શિક્ષકો બધા એમની વિરુદ્ધમાં અને અમને બધી જ ખોટી પરિસ્થિતિમાં રાખ્યા કે આ આમ થયું ને તેમ થયું એમ કહીને બધી જ ખોટી પરિસ્થિતિ કીધી। તો અત્યારે હવે તમે શું કર્યું છે? અત્યારે અમે હવે આ સ્કૂલમાં આવ્યા, અમે અમારા સરોની સ્થિતિ સમજી, અમને તો કોઈ ખબર જ નથી, પણ અત્યારે હવે અમને ખબર પડી। અત્યારે લગભગ 500 થી 600 તો ઓલમોસ્ટ આવી ગયા અને યુનિટ 1 તો આખું આવી ગયું અને અમને બધાને કોઈ ખબર જ નથી ને અચાનક આવી રીતના થઈ ગયું ને અમારા બધા પેરેન્ટ્સને બધા એમ કે શ્રીરામ આટલું નામ છે અને આવી રીતના અચાનક શિક્ષકો જતા રહ્યા અને અમે અમને ખોટું કારણ કીધું। હવે અમને અહીંયા આવીને ખબર પડી કે સાચું કારણ શું હતું અને કઈ રીતે આ લોકોને કેવી પરિસ્થિતિ હતી અને અચાનક આવી રીતના અમારી પરિસ્થિતિ બી બદલાઈ ગઈ હતી, કારણ કે અમને અચાનક રાતોરાત બધું બદલાઈ ગયું। શિક્ષકો અહીંયા આવીને અમને શ્રેષ્ઠ અભ્યાસ જ મળશે, કારણ કે અમારા સરો જ એવા સારા કે અમને શ્રેષ્ઠ અભ્યાસ આપી શકે। હું અહીંયા 11મા ધોરણમાં શ્રીરામ વિદ્યાલયમાં ભણવા આવી હતી। એડમિશન મેં અહીંયા લીધું। અમે ઘણા મહિનાથી અહીંયા અમને જે શ્રેષ્ઠ સરો હતા, શિક્ષકો હતા, એમને બહુ સારી રીતે ભણાવતા હતા। પછી અચાનક 2 દિવસ પહેલાં રાતોરાત અમને ખબર પડી કે અમારા સરો જતા રહ્યા અને બીજા દિવસે નવા સરો લાવવામાં આવ્યા। એના માટે એ લોકોએ તત્કાલીન મિટિંગ રાખી હતી। એમાં અમારા જે સરો હતા એમના વિશે બહુ અપમાનિત કરવામાં આવ્યું, એમને ગદ્દાર કહેવામાં આવ્યા અને અમને એ રીતે કહ્યું કે અમને લાગ્યું કે એ સાચા છે, અમારા બધા સરોને ખોટું કહેવામાં આવ્યું। જ્યારે અહીંયા મિટિંગ રાખવામાં આવી ત્યારે અમને ખબર પડી કે અમારા સરો સાચી વાત શું છે, એટલે અમે હવે એવો નિર્ણય કર્યો છે કે અમે હવે SOS સ્કૂલમાં ભણીશું। મારી બેબી શ્રીરામ ગોવિંદા વિદ્યાલય 11 સાયન્સની અંદર B ક્લાસમાં ભણતી હતી। હવે ત્યાંથી અહીંયા શિક્ષકો બધા અહીંયા આવી રહ્યા છે, મતલબ કે SOS વિદ્યાલયની અંદર। તો મેં મારી બેબીને SOSની અંદર લાવવાનો વિચાર કર્યો છે, કારણ કે મેં અહીંનું બિલ્ડિંગ જોયું છે। બીજું કે મને અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બેબીને ડિસિપ્લિન પહેલું જળવાશે। બીજું એજ્યુકેશનનું તો અમને પહેલેથી જ જે SRVની ટીમ જૂની હતી કે જેની અંદર જે બી પ્રજાપતિ સાહેબ છે, JDM સાહેબ છે, એ બધા ઉપર પૂરતો વિશ્વાસ છે, માટે હું મારી બેબીને ત્યાંથી અહીંયા લાવી રહ્યો છું। અધવચ્ચે બાળકને શાળા છોડવી પડી છે, કેટલું દુઃખ તો ઘણું બધું છે, કારણ કે આ બંને વર્ષ ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સ એ બાળક માટેનો ગોલ્ડન પીરિયડ છે, બરાબર ને? આની અંદર જો બાળક ડિપ્રેશનમાં આવે કે એને પૂરતું એજ્યુકેશન ના મળે કે જો કોઈ બીજો પ્રોબ્લેમ થાય ડિસિપ્લિન બાબતે કે કોઈ પણ બાબતે, તો એનું ભવિષ્ય બગડી શકે છે। એટલે એના લીધે દુઃખ ઘણું બધું છે, પણ અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બાળકનું અહિત નહીં થવા દઈએ, માટે એ બાબતે હવે થોડીક ચિંતા ઓછી થઈ છે।